મિત્રો, કુંભ રાશિના મહત્વપૂર્ણ પ્રસંગમાં આપનું સ્વાગત છે। આ ઓક્ટોબર મહિનામાં ફક્ત આ એક જ સ્ત્રી તમારી સાથે ઊભી રહેશે। બીજા કોઈ પર વિશ્વાસ ન કરો, કારણ કે 20 ઓક્ટોબર 1925 તમારા માટે મોટો વિશ્વાસઘાત લાવશે। આ મહિનામાં રાહુ પણ તમને જોઈ રહ્યો છે અને કેતુ પણ તમારી કુંડળીમાં વક્રી છે। રાહુ અને કેતુ સાથે મળીને તમારી સાથે મોટો વિશ્વાસઘાત કરવાનું કાવતરું કરી રહ્યા છે અને તમારી ખૂબ જ નજીકની વ્યક્તિ તમને દગો આપશે। તો આજનો વિડિયો અંત સુધી જુઓ, કારણ કે ઘણા સમયથી તમે એવી વ્યક્તિને શોધી રહ્યા છો જે તમારી સાથે ઊભો રહે। તમે ઘણા એવા લોકોથી ઘેરાયેલા છો જેઓ દરેક ક્ષણે જીવનનો ફાયદો ઉઠાવે છે, સ્વાર્થી વિચારો ધરાવે છે અને પોતાનું કામ પૂર્ણ થયા પછી તમારા પેટમાં લાત મારે છે। પરંતુ તમને ક્યારે એવી કોઈ વ્યક્તિ મળી નથી જે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તમારી સાથે ઊભો રહે। દરેક વ્યક્તિ તમને છોડી દે છે, તો આ સ્ત્રી કોણ છે જે તમારી સાથે ઊભો રહેશે? આજના વિડિયોમાં અમે તમને જણાવીશું કે 20 ઓક્ટોબર 1925માં તમે તેને ક્યાં અને કેવી રીતે શોધી શકશો। તમે તેને કેવી રીતે ઓળખી શકો છો? જો તમને હજુ પણ સમજ ન પડે તો અમે તમને આ વિડિયોના અંતે તેનું નામ જણાવીશું। તો વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ। જ્યારે કોઈ વ્યક્તિ થાકેલી અને હારેલી હોય છે, ત્યારે તેને ટેકોની જરૂર હોય છે। જ્યારે તે ટેકો યોગ્ય સાબિત થાય છે, ત્યારે જીવન સુંદર બની જાય છે। 20 ઓક્ટોબર 1925માં આવી સ્ત્રી તમારા જીવનમાં પ્રવેશ કરશે અને તેને સુંદર બનાવશે। તમે પણ આનંદથી ભરાઈ જશો। પરંતુ તમારે કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ। યોગ્ય સ્ત્રી જીવનને સ્વર્ગમાં પરિવર્તિત કરી શકે છે। જો કે, જો તમે ખોટી સ્ત્રી સાથે પ્રેમમાં પડો છો, તો સારું જીવન પણ નર્ક બની શકે છે। આજકાલ આપણે ઘણા ઉદાહરણો જોઈએ છીએ જ્યાં સ્ત્રીઓ ઘણીવાર લગ્ન પહેલા અથવા પછી પુરુષો સાથે તેમના અધિકારોનો દુરુપયોગ કરીને ખૂબ જ ગંદી યુક્તિઓ રમી રહી છે। આવી રમતનો શિકાર ન બનવા માટે વિડિયોને અંત સુધી જુઓ। 20 ઓક્ટોબર 1925માં ફક્ત આ એક સ્ત્રી જ તમને ટેકો આપશે। બીજા કોઈ પર વિશ્વાસ ન કરો, કારણ કે બાકીના બધા ફક્ત તમને દગો આપશે। જેમ અમે તમને કહ્યું હતું, રાહુ અને કેતુ આ ઓક્ટોબર મહિનામાં મજબૂત છે। તેઓ તમારી કુંડળીની આકરી કસોટી કરશે અને વિશ્વાસ દાવ પર લાગી શકે છે। તેથી તમારે સ્ત્રીની ઢાલની જરૂર પડશે। જેમ સાવિત્રીએ યમરાજ પાસેથી પોતાના પતિનું જીવન પાછું લાવ્યું, તેમ આ સ્ત્રી તમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરશે અને તમને બધી પ્રકારની ખુશીઓ લાવશે। તમે તેને કેવી રીતે ઓળખી શકો છો? ખૂબ ધ્યાનથી સાંભળો। ક્યારેક એવા લોકો હોય છે જે કોઈ દેખાડા વિના આપણને મદદ કરે છે। તમે આ ઘણી વખત જોયું હશે। જો આ લોકો આપણને મદદ કરતા હોત, તો તેઓ વધારે અવાજ ન કરતા। તેઓ કોઈને વધારે કહ્યા વિના શાંતિથી મદદ કરતા। આ મદદને કોઈ દેખાડા વિના મદદ કહેવામાં આવે છે અને આવા દયાળુ લોકો, આવા સારા લોકો આ દુનિયામાં દુર્લભ છે। તેથી તમારે તમારી આસપાસ એક એવી સ્ત્રીને ઓળખવાની જરૂર છે જે તમને જ્યારે પણ મળે ત્યારે કોઈ પણ ઢોંગ વિના મદદ કરે। તે 20 ઓક્ટોબર 1925માં તમારા માટે નસીબદાર સાબિત થઈ શકે છે અને રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવોને પણ તટસ્થ કરી શકે છે। આ ધ્યાનમાં રાખો। જીવનમાં સારા અને ખરાબ બંને સમયનો પોતાનો હિસ્સો હોય છે। પરંતુ આ સ્ત્રી સારા અને ખરાબ બંને સમયમાં તમારી સાથે રહે છે। તમારા ભૂતકાળ પર વિચાર કરવા માટે થોડો સમય કાઢો અને વિચારો કે જ્યારે વસ્તુઓ ખોટી થઈ ત્યારે કોણ ત્યાં હતું। તે ખરેખર તમારી પોતાની વ્યક્તિ છે। આપણે દરેકને કંઈક કહી શકતા નથી। આપણે પછીથી ખુશ થઈ જઈએ છીએ। તેથી
તમારે આવા લોકોને શોધવાની જરૂર છે અને ધ્યાન રાખવાની જરૂર છે કે જે વ્યક્તિ તમારા માટે પોતાની ખુશીનું બલિદાન આપે છે તે જ ખરેખર તમારી હોઈ શકે છે. નહીંતર આ કળિયુગના યુગમાં દરેક વ્યક્તિ પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે. તે વ્યક્તિ તમારી સાથે પ્રમાણિક રહેશે. તેઓ હંમેશા તમારી સાથે સંમત થશે નહીં, પરંતુ જ્યારે તમે ખોટા હોવ ત્યારે તે પણ બતાવશે અને જો તમે ટૂંકી દૃષ્ટિ ધરાવતા હોવ તો તમને ઠપકો આપશે. શું આવી કોઈ સ્ત્રી તમારા જીવનમાં છે? પ્રશ્ન ઊભો થાય છે. 20 ઓક્ટોબર 1925માં તમે આ સ્ત્રીને ક્યારે, કેવી રીતે અને ક્યાં મળશો? આ ખૂબ જ રસપ્રદ બાબત છે. તો તમે 10 થી 20 ઓક્ટોબરની વચ્ચે આ સ્ત્રીને મળી શકો છો. આના પર ખાસ ધ્યાન આપો. તમે તેને કયા સ્વરૂપમાં મળી શકો છો? આ પણ પ્રશ્ન ઊભો કરે છે. તો આ વાત ગંભીરતાથી સાંભળો. જો ઓક્ટોબરમાં તમને લાગે કે તમારું કાર્ય આખરે ફળીભૂત થઈ રહ્યું છે, કોઈ પણ અવરોધો વિના, એટલે કે તમારા જીવનમાં કંઈક સારું થઈ રહ્યું છે, આનો અર્થ એ થઈ શકે છે કે આ સ્ત્રી તમારા જીવનમાં પ્રવેશી છે. તે તમારી આસપાસના વાતાવરણમાં પગ મૂક્યો છે. તમે તેને ઓળખી શકતા નથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તમે તેને કેવી રીતે ઓળખશો? તો તમે જ્યાં પણ કામ કરો છો, નોકરી કરતા હોવ કે કોઈ પણ વ્યવસાયમાં, ધારો કે તમારી સાથે કોઈ સ્ત્રી કામ કરે છે. જ્યારે તમે વ્યસ્ત ન હોવ ત્યારે તે તમને તમારા કામમાં મદદ કરે છે. તે તમારી ઓફિસમાં પણ દરેક સમયે તમને ટેકો આપે છે. જ્યારે પણ તમને તેની જરૂર હોય છે ત્યારે તે તમારી સાથે ઊભી રહે છે, અથવા અચાનક કોઈ સ્ત્રી તમારી સાથે કામ કરવાનું શરૂ કરે છે. તેનો અર્થ એ છે કે તેણીને ભગવાન દ્વારા મોકલવામાં આવી છે. તમારું કામ શક્ય બનવાનું છે. આ ધ્યાનમાં રાખો. આ સ્ત્રી તમારા ભાગ્યના દરવાજા ખોલશે. ક્યારેક પરિવારના સભ્યો પણ મદદરૂપ થઈ શકે છે. જેમ કે અમારી ભાભી, અમારી કાકી અથવા નજીકના સંબંધી. આ તે સ્ત્રી પણ હોઈ શકે છે. પરંતુ અમે જોયું છે કે અમારા પરિવારની સ્ત્રીઓ અમારી પ્રગતિથી ખૂબ ઈર્ષ્યા કરે છે. જ્યારે તમે મોટી કાર, મોટું ઘર અથવા બીજું કંઈ પણ ખરીદો છો, ત્યારે તમારા પરિવારના સભ્યોને ઘણું સહન કરવું પડે છે. જો તમને કોઈ એવી વ્યક્તિ મળે જે તમારી ખરીદીથી ખુશ હોય, તો તમે ખરેખર ભાગ્યશાળી છો અને તે જ સ્ત્રી તમને આગળ વધવામાં મદદ કરશે. આ ધ્યાનમાં રાખો. તે તમારી પાડોશી પણ હોઈ શકે છે. અને એવા લોકો પણ છે જે કટોકટીના સમયે બીજાઓને મદદ કરે છે. મારો કહેવાનો મતલબ એ છે કે ધારો કે કોઈ વ્યક્તિ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે અને તમે કેટલાક લોકોને તેમની મદદ કરતા જુઓ છો. આ લોકો હૃદયના ખૂબ જ શુદ્ધ છે. તમારે તેમની સાથે જોડાવું જોઈએ કારણ કે તેઓ તમારા માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ વાત ધ્યાનમાં રાખો. ઉપરાંત આવતા ઓક્ટોબર મહિનામાં તમને આ સ્ત્રી ક્યાં મળશે જે તમને ટેકો આપશે જ્યારે બાકીના બધા તમને દગો આપશે? નીચેના વિડિયોમાં ગુરુજી તમને કહેશે કે તમે આ સ્ત્રીને સૌથી પહેલા ક્યાં મળશો. વિડિયોને અંત સુધી જુઓ કારણ કે આ તે સ્ત્રી છે જે તમારા ભાગ્યના દરવાજા ખોલશે અને તમારા જીવનને તમામ પ્રકારની સંપત્તિ અને સમૃદ્ધિથી ભરી દેશે. શક્ય છે કે ઓક્ટોબરમાં તમારે નાણાકીય કામ માટે બેંક જવું પડશે. રાહુ અને કેતુ તમારા સ્વાસ્થ્યને અસર કરશે, તેથી શક્ય છે કે તમારું સ્વાસ્થ્ય થોડું બગડે અને તમારે હોસ્પિટલ જવું પડશે અને તમે આ સ્ત્રીને ત્યાં પણ મળશો. અથવા જેમ અમે તમને કહ્યું હતું, તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો છો જે બીજાઓને ખૂબ મદદ કરે છે. આ વાત ધ્યાનમાં રાખો અને આ યાદ રાખો. કલ્પના કરો કે મંદિરમ